સુરત શહેર હવે સેમિકન્ડક્ટર મટીરિયલ એન્ડ ટેકનોલોજીમાં આગળ વધશે. કવાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન થશે. ભારતના સેમિકન્ડક્ટર અને ડીપ ટેક ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા સ્થાપિત કરવાની દિશામાં કવાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડવાન્સ સેમિકન્ડક્ટર મટીરિયલ એન્ડ ટેકનોલોજી 2026નું આયોજન થવા જઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ ભારતના સેમિકન્ડક્ટર ભવિષ્ય માટે એક વ્યૂહાત્મક અને દૂરંદેશી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ એક એવો વૈશ્વિક મંચ છે જ્યાં ભારત અને વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, અગ્રણી યુનિવર્સિટીઓના પ્રોફેસર્સ, સેમિકન્ડક્ટર અને હાઈટેક ઉદ્યોગના નિષ્ણાંતો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તથા નીતિ નિર્ધારકો એકસાથે ચર્ચા કરશે. આ સમિટનો મુખ્ય હેતુ એડવાન્સ સેમિકન્ડક્ટર સામગ્રીમાં સંશોધન, ઉદ્યોગ અને નીતિ વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો છે. સમિટ દરમિયાન 2D સામગ્રીના ડિવાઇસ ફેબ્રિકેશન તથા ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન વિષયોમાં ઊંડાણપૂર્વક ચર્ચાઓ અને ટેકનિકલ સેશન યોજાશે, જે ભારતના ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમને નવી દિશા આપશે. આ અવસરે સુરતના વેલંજર સ્થિત મારુતિ ટ્રેડ સેન્ટર ખાતે સ્થાપિત થનારી કવાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ લેબ 2D સેમિકન્ડક્ટર અને એડવાન્સ મટીરિયલ સંશોધન માટે ડિઝાઇન કરાયેલી છે અને આ લેબનું મુખ્ય ધ્યેય મટીરિયલ લેવલ ઇનોવેશનથી લઈ ડિવાઇસ અને સિસ્ટમ લેવલ એપ્લિકેશન સુધી સંપૂર્ણ મુખ્ય શૃંખલા વિકસાવવાનું છે. કવાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન દ્વારા હાલમાં પણ અનેક ડિવાઇસીસ પર કામ કરવામાં આવી રહ્યું છે. આપણે 25 તારીખના રોજ સુરત ખાતે વેલંજા 4 રસ્તા પર એક લેબનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. 2D લેબ, 2D સેમિકન્ડક્ટર લેબ. આ જમાનો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો છે. આ ટેકનોલોજીના આ જમાનામાં સાથે રહેવા માટે થઈને R&D ખૂબ જરૂરી છે. એ બેઝ પર આપણે જે સબમિટ કરીએ છીએ એમાં લેબોરેટરીનું ઉદ્ઘાટન તો છે જ તે, પણ સાથે સાથે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આપણે સેમિકન્ડક્ટર વિશે કરી રહ્યા છીએ, જેની અંદર ઓલ ઓવર વર્લ્ડમાંથી 2 સ્પીકર યુએસથી આવે છે, એક ચાઇનાથી આવે છે, અને બાકીના જે સાઉથ ગુજરાત, સાઉથ ઇન્ડિયા, જુદા જુદા રાજ્યમાંથી પણ 25 જેટલા લોકો આવશે અને 50 જેટલા સ્ટુડન્ટ બહાર ગુજરાત સિવાય બહારથી આવશે. સામાન્ય રીતે 200 થી 250 લોકોની આ મિટિંગ છે, જે આખો દિવસ સેમિનાર ચાલશે અને એની અંદર સેમિકન્ડક્ટર અને એના વિશેના ખૂબ અગત્યના લેક્ચરો ચાલશે. આના કારણે આપણને ટેકનોલોજી અપડેટ કરવાની તક મળશે અને આપણે આને કારણે ઘણી બધી ઇન્ડિયા માટે પ્રોડક્શન લાઈન ખુલ્લી થશે. ઘણા બધા R&D એવા છે કે જે વાંચ્યા છે, એને કોમર્શિયલાઇઝ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ ન કરતો R&Dનો કોઈ મતલબ નથી. આપણે R&D કરીને એને કોમર્શિયલાઇઝ કરવા માટે પણ ઘણી બધી સુવિધા ઊભી કરવા માટે જઈ રહ્યા છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.